चलो बाळको આપણે ચેપ્ટર નંબર 10 માં છે અને ચેપ્ટર નંબર 10 ના લાસ્ટ લેક્ચર માં આપણે બે સવાલ ખૂબ મહત્વના ભણેલા. એક હતા કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા અને કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. આ પણ એક અતિ મહત્વનો સવાલ છે. હરિયાળી ક્રાંતિ એટલે શું અને તેના વિશે વિગતે નોંધ લખો. તો બાળકો હરિયાળી ક્રાંતિનો અર્થ તમને ચોપડીમાં આપ્યો છે, પણ શરૂઆતમાં જે વિધાન છે ને એ 1960 ના દશકમાં છે. એના પછીનો જે મુદ્દો છે એની ડેફિનેશન છે. ખ્યાલ આવ્યો? તો હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કૃષિ ક્ષેત્રે થયેલા અથવા કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, જંતુનાશક દવા, સિંચાઈની વ્યાપક વધતી સુવિધા, વીજ વિતરણનું યોગ્ય પ્રમાણ અને ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થને કારણે ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ કહે છે. ફરી એક વખત બાળકો, હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વધતો ઉપયોગ તેમજ સિંચાઈની વ્યાપક સુવિધા અને વીજ વિતરણની વધતું પ્રમાણ ઉપરાંત ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થને કારણે ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ કહે છે. ફરી એક વખત બાળકો, હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કૃષિ ક્ષેત્રે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વધતો ઉપયોગ, સિંચાઈની વ્યાપક સુવિધા, વિતરણનું વધતું વીજળી વ્યવસ્થાનું વધતું પ્રમાણ અને ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થને કારણે ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળનો મુદ્દો તરફ જઈએ તો આપણા દેશમાં બરાબર જ્યારે 3 માર્ક્સનો સવાલ પૂછાય કે હરિયાળી ક્રાંતિ એટલે શું અને એની માહિતી આપો, તો અર્થનો 1 માર્ક્સ હોય અને એના વિશે જે માહિતી હોય એ 2 માર્ક્સ એમાં ડિવાઈડ કરેલી હોય. એટલે બરાબર અર્થનો 1 માર્ક્સ અને આ જે તમે માહિતી લખો એના 2 માર્ક્સ આ રીતના વિતરણ કરેલું હોય. આપણા દેશમાં 1960 ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ તે પહેલા બાળકો હરિયાળી ક્રાંતિનો સમયગાળો છે 1960, પણ તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. બાળકો 1947 માં આપણે આઝાદ થયા અને આઝાદીની સાથે જ બાળકો હજી તો બાળકો દેશ બાળકો ચાલવાની શરૂઆત કરેલી અને એટલા માટે બાળકો આઝાદીની સાથે બાળકો આપણી પાસે ઘણી બધી સમસ્યાઓ પણ આવેલી. ખ્યાલ સરકારે સમસ્યાના સોલ્યુશનમાં બાળકો મંડાયેલી હતી. બીજી બાજુ બાળકો આપણા દેશમાં બાળકો અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એક મુખ્ય બાળકો બહુ મસ્ત વિધાન છે. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. બાળકો ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. એટલે બાળકો એનો મતલબ એવો કે કૃષિ ક્ષેત્રે ભારત અવ્વલ છે. પણ બાળકો બીજી બાજુ જુઓ કે કૃષિ પ્રધાન દેશ છે કે જેની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ છે, પણ એ જ દેશ વિશ્વમાં બાળકો અનાજની શું કરવી પડતી હતી? આયાત. એટલે બીજા દેશ પાસેથી બાળકો વસ્તુની શું કરતી હતી? બાળકો આયાત. તો બાળકો કૃષિ પ્રધાન દેશ હોય અને બીજા પર તમે આધાર રાખો એ યોગ્ય નથી. એટલે બાળકો શરૂઆતમાં આપણી સ્થિતિ પરાવલંબી હતી. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો કે અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. ખ્યાલ આવ્યો? બાળકો ભારત કૃષિ પ્રધાન દેશ અને આપણે અનાજની બીજા દેશ પાસેથી બાળકો આયાત કરવી પડે આવી સમસ્યા સામે બાળકો દેશ ઝઝૂમતો હતો. અને ખરેખર બાળકો આપણા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે ખેતી પ્રધાન દેશ માટે બાળકો બીજા દેશ પાસેથી વસ્તુની કે અનાજની આયાત કરવી પડે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો બાળકો હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કૃષિ ઉપજમાં વધારો કરવો. ઉપજ એટલે બાળકો ઉત્પાદન. ખ્યાલ આવ્યો? કૃષિ ઉત્પાદનમાં શું કરવાનો હતો? વધારો કરવાનો હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
શા માટે? કારણ કે રાસાયણિક ખાતરને કારણે અને કીટનાશકોને કારણે, જંતુનાશક દવાઓને કારણે બાળકો ઘણીવાર આનો છંટકાવ ન કરતા હોવાને કારણે બાળકો એવી સ્થિતિનું નિર્માણ થતું કે જે પાક આવતો બાળકો એ પાક નિષ્ફળ થઈ જતો, કે પાક બળી જતો અને એના કારણે બાળકો ઉત્પાદન થતું ન હતું. કીટકોને કારણે ઘણીવાર પાકને બાળકો નુકસાન થતું. એટલા માટે સરકારે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા, બાળકો પ્રોત્સાહન આપ્યું, જેનાથી શું સ્થિતિને નિર્માણ થઈ? જે બાળકો કીટકોથી પાક નિષ્ફળ જતો, એ નિષ્ફળ પાક જતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. અને એના કારણે બાળકો ઉપજમાં શું થયું? બાળકો વધારો, ઉત્પાદનમાં શું થયો? વધારો. એટલે બાળકો કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સફળતા મળી. તેનાથી બાળકો કીટકોથી કે અન્ય પરિબળોથી બાળકો જે પાક નિષ્ફળ જતો, હવે એ પાક નિષ્ફળ જતો બંધ થઈ ગયો. જેનાથી બાળકો સીધી અસર શું થઈ? તો બાળકો ઉત્પાદનમાં જે વધારો કરવાનો હતો એ લક્ષ્યને, એ ગોલને આપણે મેળવવામાં શું મળ્યા? બાળકો સફળતા મળી. અને બાળકો જુઓ, અનાજના ઉત્પાદનમાં વધારો પણ થવા લાગ્યો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વધારો થયો. બાળકો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હરિયાળી ક્રાંતિની સૌથી મોટી અસર અથવા હરિયાળી ક્રાંતિની સૌથી વધારે ફાયદો કયા પાક પર થયો છે? તો ઘઉં અને ડાંગર પર. શેના પર બાળકો? ઘઉં અને ડાંગર પર. હરિયાળી ક્રાંતિની સૌથી મોટી અસર અથવા ફાયદો અથવા ઉત્પાદનમાં વધારો કયા બે પાકને? તો બાળકો શું આવે? ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં શું થયો છે? વધારો. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. ખ્યાલ આવ્યો બાળકો? ઉપરનું વિધાન અને આ વિધાનમાં જો બાળકો કે એક સમય દરમિયાન જ્યાં ખાદ્ય અન્નની શું હતી બાળકો? અછત. અછત એટલે બાળકો આપણી પાસે આપણી જરૂરિયાત ઘણી બધી હોય, પણ એ જરૂરિયાત જે હોય એના સરખામણીમાં જથ્થો કેવો હોય? ઓછો. આપણી જરૂરિયાત બાળકો 1000 એકમોની હોય અને આપણી પાસે માત્ર 200 હોય, 500 એકમની શું વર્તાતી હોય? અછત. એવી રીતના બાળકો આઝાદીના શરૂઆતના વર્ષોમાં બાળકો સમગ્ર દેશ અનાજની તીવ્ર શું હતી બાળકો? અછત. કારણ કે આપણી જરૂરિયાત ઘણી બધી હતી, પણ બાળકો ઉત્પાદન કેવું થતું હતું? ઓછું. અને એટલા માટે બાળકો બીજા દેશ પાસેથી વસ્તુની શું કરવી પડતી હતી? આયાત. પરંતુ બાળકો સમય બદલાયો, હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં પુષ્કળ વધારો થયો. સાથે સાથે બાળકો એક સમય દરમિયાન જે ખાદ્ય અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે બાળકો, પુષ્કળ ભંડારો છે. ખ્યાલ આવ્યો? આજે બાળકો આપણા દેશ પાસે અનાજનો અઢળક ભંડારો છે. એક સમય ભારતમાં દુષ્કાળમાં સમય અંતરે અનુભવાતો પ્રકોપ હતો, જે હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. બાળકો શું કહેવા માંગે છે કે એક સમય દરમિયાન ભારતમાં જ્યારે દુષ્કાળ પડે ને, ત્યારે બાળકો સમગ્ર દેશમાં એક પ્રકોપ, એક મોટી સમસ્યા, એક મોટી મુશ્કેલી ઉભરી આવતી. પરંતુ બાળકો હવે હરિયાળી ક્રાંતિ થઈ અને હરિયાળી ક્રાંતિ પછી આની ખાસ અસર જોવા મળતી નથી. કેમ? કારણ કે આજે આપણા દેશ પાસે એટલા અનાજના ભંડારો છે કે દુષ્કાળ પણ આવે ને તેમ છતાં બાળકો આપણા દેશના લોકોને અનાજ પૂરતું મળી રહે એવી વ્યવસ્થા છે. અને બાળકો આજ આપણી મોટી સફળતા પણ છે. ખ્યાલ આવ્યો? બાળકો આના માટે સરકાર તો ખરા જ, પણ આપણા ખેડૂતોને પણ ખૂબ ધન્યવાદ આપવા પડે. કારણ કે છેલ્લે તો બાળકો ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ પછી જ આ બધું આપણા માટે સફળ થયું છે. અને એટલા માટે બાળકો કે એક સમય દરમિયાન બાળકો આપણા દેશમાં દુષ્કાળની મોટી સમસ્યા સર્જાતી, પણ બાળકો આજે દુષ્કાળ પડે ને તો એ બાળકો એની અસર જોવા મળતી નથી. કારણ કે સરકાર નિયમિત પોતાના ગોડાઉનમાં કે વખારમાં જે અનાજ રાખેલો છે એ આપણા સુધી બાળકો પ્રોવાઈડ કરાવે છે. ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. અનાજનો બફર સ્ટોક, બાળકો સમજાવું છું. અનાજનો બફર સ્ટોક, અનાજના બફર સ્ટોકના કારણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને સરળતાથી આપણે શું બાળકો સામનો કરી રહ્યા છે. બાળકો બફર સ્ટોક એટલે શું? તો બાળકો ઘઉંનું ઉત્પાદન
શિયાળામાં થાય રવિ પાક તરીકે બાળકો ઘઉં લેવામાં આવે છે. તો બાળકો જેટલું ઘઉંનું ઉત્પાદન થાય, આખા દેશમાં જેટલું ઘઉંનું ઉત્પાદન થાય બાળકો, એ બધું જ ઘઉં બાળકો વેચાઈ જતા નથી. કારણ કે બાળકો એક સામટુ બાળકો પુષ્કળ પ્રમાણમાં જથ્થાનું ઉત્પાદન થાય છે. જેટલી જરૂરિયાત હોય એટલો વેચવામાં આવે અને વધેલો જે સ્ટોક હોય ને બાળકો સરકાર પોતાના ગોડાઉનમાં રાખી મૂકે છે. અને સરકાર પોતાના ગોડાઉનમાં રાખી મૂકે શા માટે? કારણ કે ભવિષ્યમાં આપણને ઉપયોગી બનશે. અને એટલા માટે સરકાર પોતાના ગોડાઉનમાં જે જથ્થો રાખી મૂકે છે એને શું કહેવાય છે બાળકો? બફર સ્ટોક. કદાચ તમને 1 માર્ક્સની બાળકો સંકલ્પમાં પૂછાય કે બફર સ્ટોક એટલે શું, તો બાળકો અનાજનો જેટલો ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો અમુક હિસ્સો વેચાણ થઈ ગયા પછી અમુક જથ્થો સરકાર પોતાના ગોડાઉનમાં કે વખારમાં રાખી મૂકે છે અને શું કહેવાય છે બાળકો? બફર સ્ટોક. એટલે કે સરકારે રાખી મૂકેલું અનાજ. પછી બાળકો સરકાર આ રાખી મૂકે અનાજ બરાબર, અને જ્યારે બાળકો દેશમાં અછતની સમસ્યા સર્જાય, દુષ્કાળની સમસ્યા સર્જાય, ત્યારે બાળકો આ અનાજનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? જેથી બાળકો દેશમાં દુષ્કાળ કે અછત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ છે. સિદ્ધિ એટલે બાળકો સફળતા. હરિયાળી ક્રાંતિ આપણી સફળ છે બાળકો, કારણ કે જુઓ પહેલું વિધાન, કારણ કે બાળકો એમાં આપણે કઈ સ્થિતિમાં હતા? પરાવલંબી. અને બાળકો હરિયાળી ક્રાંતિ થઈ ગયા પછી આજે બાળકો આપણે શું બન્યા છે? સ્વાવલંબી. બાળકો આજે ભારત દેશ કૃષિ ક્ષેત્રે એટલો આગળ વધ્યો છે કે દેશ પોતાની 125 કરોડની જનતાને અનાજ તો પૂરું પાડે છે, સાથે સાથે બાળકો એ અનાજનો વિદેશમાં બાળકો નિકાસ પણ કરે છે. અને એટલા માટે બાળકો એક સમય દરમિયાન બાળકો આપણે બીજા પાસેથી માંગીને ખાતા હતા, આજે તો ખુદ તો ખાઈએ છે, બીજાને પણ ખવડાવીએ છે. એટલા માટે એવું કહેવા માંગે છે કે પરાવલંબી સ્થિતિમાં ભોગવતો આપણો દેશ આજે આપણો શું બની ગયા છે બાળકો? સ્વાવલંબી. એ આપણે એક મોટી બાળકો ઐતિહાસિક શું છે બાળકો? સિદ્ધિ છે, સફળતા છે બાળકો. ખ્યાલ આવ્યો? અને આ રીતના બાળકો હરિયાળી ક્રાંતિથી દેશમાં જે અનાજના ઉત્પાદનમાં બાળકો નોંધપાત્ર વધારો થયો છે એ ખરેખર બાળકો એક સીમાચિહ્ન આપણા માટે સિદ્ધિ ગણવામાં આવે છે. કેવું થતું બાળકો? કૃષિ પ્રધાન દેશ આયાત કરે છે, ત્યારે એ યોગ્ય નહોતું બાળકો. એટલા માટે બાળકો આજે કૃષિ પ્રધાન દેશ છે ને, આજે એની પાસે અનાજનો અઢળક જથ્થો છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ હતો હરિયાળી ક્રાંતિ. ત્યાર પછી બાળકો ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. તો બાળકો ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન 5 મુદ્દા છે. 5 મુદ્દા બાળકો બબ્બે વખત બોલીશ, તમારે યાદ રાખી લેવાના બરાબર. કૃષિ એ દેશના અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ પહેલો મુદ્દો પૂરો. ખ્યાલ? કૃષિ એ દેશના અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. સ્વાભાવિક છે બાળકો, આપણા દેશના 60% લોકો આજે કૃષિમાંથી રોજગારી મેળવે છે. ખ્યાલ? ત્યાર પછી બાળકો કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું ઉત્પાદન કે કુલ ઘરેલું પેદાશ, જેને બાળકો ચોપડીમાં શબ્દ જીડીપી આપ્યો છે. જીડીપી નું પૂરું નામ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બાળકો મહત્વનો મુદ્દો છે, સાંભળજો અને સમજજો. બાળકો આપણા દેશમાં ઓલ ઓવર બધા ક્ષેત્ર જે વસ્તુનું ઉત્પાદન થાય છે, આ ઉત્પાદનમાં બાળકો કૃષિનો હિસ્સો કેટલા ટકા છે? 17%, જેને કહેવાય છે જીડીપી, કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ફરી એક વખત બાળકો જીડીપી શું હોય? કુલ ઘરેલું પેદાશ. દેશની અંદર જે કંઈ બધી જ વસ્તુનું ઉત્પાદન થાય છે, આ જેટલી વસ્તુનું ઉત્પાદન થાય ને, દાખલા તરીકે 100% ઉત્પાદન થતું હોય તો એમાં 17% કોનો હિસ્સો છે? કૃષિનો. કોનો છે બાળકો? કૃષિનો. અને એટલા માટે બાળકો જીડીપી માં બાળકો કેટલા ટકા? 17%. ખ્યાલ આવ્યો? બાળકો ફરી એક વખત પહેલો મુદ્દો હતો કૃષિ એ દેશના અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. બીજો મુદ્દો કૃષિનો કુલ ઘરેલું પેદાશમાં એટલે કે જીડીપી માં 17% હિસ્સો ધરાવે છે. ત્રીજું ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે ની આપણે વસ્તુની શું કરીએ છીએ બાળકો? નિકાસ કરીએ છીએ. અને એના બદલામાં આપણને શું મળે છે? વિદેશી હુંડિયામણ.
ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અમેરિકાને બાળકો આપણે ચાની નિકાસ કરીએ તો એના બદલામાં બાળકો અમેરિકાનો જે વિદેશી ચલણ છે ડોલર એ આપણી પાસે આવે છે, જેને વિદેશી મૂલ્યમણ કહેવાય. તો બાળકો કૃષિ દ્વારા ઉત્પાદન થતી પેદાશો ડાંગર, ઘઉં, ચોખા, એટલે કે ચોખા, ડાંગર બાળકો એક જ થાય. ડાંગર, ઘઉં, કપાસ, શણ, ત્યાર પછી બાળકો ચા છે વગેરેની, રબર છે બાળકો વગેરેની આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. અને નિકાસના બદલામાં આપણને એક વિદેશી મૂલ્યમણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બાળકો ચોથો મુદ્દો, ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારતનો બીજા સ્થાને છે. બાળકો વિશ્વમાં કૃષિ પ્રધાન ઘણા દેશો છે, પણ કૃષિ પ્રધાન દેશમાં ભારત એક અગ્રેસર છે. અને એમાં આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો વિશ્વ કક્ષાએ ભારતનો બીજો ક્રમ આવે છે. ક્યારે કૃષિ પ્રધાન દેશમાં ભારતનો બીજો ક્રમ આવે છે. પાંચમો મુદ્દો બાળકો, કૃષિ એ દેશના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. કૃષિ એ દેશના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ફોર એક્ઝામ્પલ બાળકો કપાસ છે, કપાસ તો કપાસમાંથી બાળકો રૂ અને રૂમાંથી બાળકો આપણે સુતરાઉ કાપડનો ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે. ખ્યાલ આવ્યો? તો બાળકો સુતરાઉ કાપડનો ઉદ્યોગ ઈ કોના પર ડિપેન્ડન્ટ છે? એ છે બાળકો કૃષિ પર ડિપેન્ડન્ટ. બાળકો બીજો એક ઉદ્યોગ લે ખાંડ ઉદ્યોગ. તો ખાંડ ઉદ્યોગ બાળકો વિકસ્યો છે. સૌથી વધારે ખાંડનું ઉત્પાદન થાય મહારાષ્ટ્રમાં, પણ શેરડીનું સૌથી વધારે ઉત્પાદન થાય ઉત્તર પ્રદેશમાં. તો ખાંડ ઉદ્યોગ બાળકો વિકસ્યો છે, પણ એ કોના પર આધાર છે? કૃષિ પર. તો આ રીતના કૃષિ એ દેશના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો બાળકો આ પાંચ મુદ્દા છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ખ્યાલ આવ્યો? ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન પાંચે પાંચ મુદ્દા ફરી પાછા. તો બાળકો કૃષિ એ દેશના અડધા અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિનો કુલ ઘરેલુ પેદાશમાં 17% હિસ્સો ધરાવે છે. કૃષિ દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓ ઘઉં, ચોખા, શણ, તમાકુ, ચા, કોફી, રબર વગેરેની આપણે નિકાસ કરીએ છીએ, જેના દ્વારા પુષ્કળ પ્રમાણમાં વિદેશી મૂલ્યમણ મેળવીએ છીએ. બાળકો ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. અને પાંચમો મુદ્દો, કૃષિ એ દેશના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. દાખલા તરીકે કપાસ એ સુતરાઉ કાપડ માટે, શેરડી એ ખાંડ ઉદ્યોગ માટે. ઓકે, તો બાળકો આ એના પાંચ મુદ્દા છે. સરળ છે બાળકો, અને બોર્ડમાં 2 થી 3 વખત પણ પૂછાઈ ગયું છે. ત્યાર પછી બાળકો આગળનો મુદ્દો જોઈએ. આજે અનાજ સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. ખ્યાલ આવ્યો? આજે અનાજ સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. હા બાળકો, કારણ કે જેટલું અનાજનું ઉત્પાદન થઈ જાય ને બાળકો, એ બધું જ વાપરી નાખવું એ આપણા માટે યોગ્ય નથી. ખ્યાલ આવ્યો? શા માટે? હું તમને તમારું ઉદાહરણ આપું. બાળકો તમારા ફાધર, તમારા વડીલ, તમારા પપ્પા, એટલે બહુ મસ્ત શબ્દ છે બાળકો. ખ્યાલ આવ્યો? અને આપણા જીવન ઘડતરમાં એનું યોગદાન અનબિલીવેબલ હોય બાળકો, વિચારી ન શકાય એટલું હોય. તમારા ફાધરની આવક બાળકો 30,000 હોય, તો બાળકો મહિનાની 30,000 ની આવક હોય તો પપ્પા બધા જ પૈસા વાપરી ન નાખે. એમને ખબર છે થોડા પૈસા વાપરે, થોડા બાળકો બેંકમાં રાખી મૂકે છે. કેમ? મુસીબતમાં કામ આવશે. ચાલો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. એવી રીતના બાળકો જેટલું અનાજનું ઉત્પાદન થાય છે એ બધું જ અનાજ વાપરી નાખવું એ દેશના હિત માટે યોગ્ય નથી. અને એટલા માટે બાળકો સરકાર શું કરે? જેટલું અનાજનું ઉત્પાદન થયું હોય ને, જેટલી જરૂરિયાત હોય એટલું ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બાકીનું બાળકો સરકાર પોતાના ગોડાઉનમાં એટલે કે બફર સ્ટોકમાં રાખી મૂકે છે. ઓકે, તો બાળકો અને એમે બાળકો અનાજ સંરક્ષણ કરવું જરૂરી છે, કારણ કે મુસીબતમાં ફ્યુચરમાં આપણને ઉપયોગી બને છે. આવું કહેવાનો માંગે છે બાળકો આ સવાલ. બરાબર? આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ એટલે જરૂરિયાત વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હા બાળકો, શું કહેવા માંગે છે કે જો અનાજની માંગ દિન પ્રતિદિન વધતી જતી હોય અને એ દેશ મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. બાળકો કોઈ દેશ હોય અને બાળકો એને અનાજની સતત આયાત કરતો જાય, બાળકો આયાત કરતો જાય તો સ્થિતિ શું થાય? તો બાળકો એ દેશ પર વિદેશી દેવું વધતું જાય.
વિદેશી દેવું વધતું જાય અને વિદેશી દેવું વધતું જાય તો એક સમય એવો પણ આવી શકે કે ઈ દેશ વેચાઈ પણ જાય. જેમ કે બાળકો તમારા ફાધરની આવક અને બધી આવક બાળકો ખર્ચી નાખે અને તો બાળકો જરૂર પડે તો તમે બીજા પાસેથી ઉછીના લ્યો, બીજા પાસેથી ઉછીના લ્યો, બીજા પાસેથી ઉછીના લેતા જાઓ તો બાળકો દેવું વધતું જાય ને દેવું વધતું જાય તો એક સમય એવો પણ આવે કે આપણું ઘર ગીરવે મુકાઈ જાય અથવા વેચાઈ પણ જાય. જેમ ઘર વેચાઈ જાય એમ દેશની રાજકીય સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ જાય છે. કેમ? કારણ કે આપણે આયાત કરતા જઈએ સામે બાળકો વિદેશી દેવું વધતું જાય એટલા માટે બાળકો રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં શું બન્યા છે બાળકો? સ્વાવલંબી બન્યા છે. એટલા માટે બાળકો મારે બે સવાલ એક સાથે ચલાવવા પડે કારણ કે આના દ્વારા તમને આમાં ખ્યાલ આવી શકે. કારણ કે આપણે શરૂઆતમાં બાળકો સ્થિતિ કેવી હતી? પરાવલંબી. ખ્યાલ આવ્યો? પરાવલંબીની સ્થિતિમાં તો ને બાળકો અનાજ હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો, નોંધપાત્ર વધારો થયો. પરાવલંબીમાંથી બાળકો આપણે શું બની ગયા? સ્વાવલંબી. એટલે અહીંયા કહે છે કે હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં શું બન્યા છે? સ્વાવલંબી. એક દેશ માટે બાળકો ખૂબ મહત્વનું કાર્ય કહી શકાય. પણ બાળકો આનો મોટો શ્રેય આપણે કોને આપી શકીએ? દેશના પ્રચંડ પુરુષાર્થ કરનારા ખેડૂતોને. અનાજના ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. હા બાળકો, આજે કેમ આપણે અનાજની બાળકો સંગ્રહ કરવાની જરૂર પડી છે? કારણ કે બાળકો દિન પ્રતિદિન તમે જો અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે, બહુ સારી વાત છે, પણ બીજી બાજુ વસ્તીમાં પણ બાળકો કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. તમે જો બાળકો 1951 માં આપણા દેશની વસ્તી 36.10 કરોડની હતી. માત્ર 36.10 કરોડની વસ્તી બાળકો 1951 માં હતી અને આજની વાત કરીએ બાળકો તો 2011 ના આંકડા પ્રમાણે તમને કહું તો દેશની વસ્તી 121 કરોડ હતી અને 2015 ના આંકડા પ્રમાણે કહું તો બાળકો 125 કરોડની વસ્તી હતી બાળકો. ખ્યાલ આવ્યો? બાળકો આપણા દેશમાં દિન પ્રતિદિન વસ્તીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. એની સામે બાળકો ઉત્પાદનમાં એટલો વધારો થતો નથી અને એટલા માટે બાળકો જેટલું ઉત્પાદન થયું હોય ને એ અનાજનો જથ્થો જો જાળવી રાખવા જેવું હોય અને એટલા માટે શું કરવું પડે છે બાળકો? સંરક્ષણ. કારણ કે વસ્તી વધે, વપરાશ વધે, એની સામે ઉત્પાદનમાં પણ એટલો વધારો થવો જોઈએ. 1951 માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું અથવા થયું હતું. બરાબર? 1950-51 માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું, જે વધીને લેટેસ્ટ આંકડો 2013 અને 14 માં વિક્રમજનક 265.04 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. બાળકો આ યાદ રાખજો. આંકડો 2015 નો પણ છે, આંકડો 2014-15 નો પણ છે બાળકો, જેમાં આટલો આંકડો નથી. આ વિક્રમજનક છે બાળકો. સૌથી વધારો આમાં કરવામાં આવે છે. તમને જો 2014 અને 15 નો આંકડો આપું તો 252.68 છે. 2014-15 નો 252.68, પણ એના કરતા બાળકો 2013 અને 14 માં અનાજનું ઉત્પાદન બાળકો બહુ મોટા પાયે થયું હતું. વિક્રમજનક કહેવાય છે કારણ કે ભારતના ઇતિહાસમાં આટલા મોટા પાયે બાળકો અનાજનું ઉત્પાદન થયું નથી. બાળકો 265.04 કરોડ ટન. અને એટલા માટે બાળકો સરકાર છે ને આ બાકીનું વધતું જે અનાજ હોય ને એ પોતાના ગોડાઉનમાં બાળકો એ રાખી મૂકે છે. બરાબર? જેને આપણે કહીએ છીએ બફર સ્ટોક. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડારને ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ શું છે બાળકો? આવશ્યક છે. બાળકો આજે દેશ પાસે એટલો અનાજનો જથ્થો છે ને એ પોતે પોતાના દેશના લોકોની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકે એટલો અનાજનો જથ્થો છે, પણ એનો મીનિંગ એવો નહીં કે બાળકો અનાજનો સંગ્રહ નહીં કરવો. કારણ કે દિન પ્રતિદિન બાળકો ભવિષ્યમાં દુષ્કાળ, અછત, બાહ્ય યુદ્ધ આવી ઘણી બધી પરિસ્થિતિ બાળકો સર્જાઈ શકે અને એટલા માટે બાળકો જે અનાજ છે ને એને તો ટકાવી તો રાખવો જ, બાળકો સાથે સાથે તેમાં વધારો કરવો એ પણ જરૂરી છે. એટલા માટે આપણે અનાજનું શું કરીએ છીએ? સંરક્ષણ.
અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. હા બાળકો, ક્યારે તમે બાળકો દુષ્કાળ અને બાળકો અછતની સમસ્યા તમે ક્યારે નિવારી શકો? જ્યારે તમારી પાસે અનાજનો જથ્થો હોય. પણ તમારી પાસે અનાજનો જથ્થો હોય ક્યારે? જ્યારે અનાજનું ઉત્પાદન થયું હોય, બાળકો અમુક જથ્થો વેચ્યો હોય અને અમુક જથ્થો તમે સાચવી રાખેલો હોય. અમુક જથ્થો જો સાચવી રાખેલો હોય તો મુસીબતમાં, દુષ્કાળ સમયે, અછત સમયે તમે એ અનાજનો ઉપયોગ કરી શકો છો અને તમે તમારી સમસ્યાને નિવારી શકો છો. બાળકો સવાલ એવું પણ શીખવાડે છે આપણે લાઈફમાં, આપણી પાસે બાળકો જે કંઈ સંપત્તિઓને વાપરી નહીં નાખવાની, થોડીક સંપત્તિ બાળકો રહેવા દેવાની, જેનાથી બાળકો ફ્યુચરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેનાથી બાળકો એને આપણે ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે બાળકો આ કોરોનાએ આપણને ઘણી બધી શીખવાડી. ઘણા લોકોને બાળકો સારી આવક હતી પણ બાળકો આવક દર મહિનાના અંતે બાળકો પૂરી થઈ જતી. પણ બાળકો હવે સ્થિતિ શું થઈ? 5 મહિના સુધી બાળકો સેલેરી બંધ થઈ ગઈ. એટલા માટે એવી સ્થિતિનું નિર્માણ થયું કે એમની પાસે આવક નહોતી. પણ ભૂતકાળમાં જો એમણે થોડા પૈસા બચાવી રાખ્યા હોત તો બાળકો આ 5 મહિના એનું રૂટીન, એની લાઈફસ્ટાઈલમાં કોઈ ચેન્જીસ આવ્યું ન હોત. ખ્યાલ આવ્યો? બાળકો દરેક બનાવ બને ને એ આપણને કંઈક ને કંઈક શીખવાડી જાય, શીખતા આવડવું જોઈએ. તો બાળકો અનાજની તંગી આપણે અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. હા બાળકો, એક અનાજના સંગ્રહ કરવા માટે બાળકો વૈજ્ઞાનિક પદ્ધતિઓ બાળકો અમલી મૂકવી જોઈએ, કારણ કે સંગ્રહિત અનાજ બગડી પણ ન જવું જોઈએ. ખ્યાલ આવ્યો? અને આ અનાજ હજારો ગરીબ કુટુંબોને વિના મૂલ્યે આપીને એની શું બાળકો ભૂખ મિટાવી શકાય છે. બાળકો આપણા દેશના કેટલા લોકો આજે માંડ બાળકોને એક ટાઈમ ખાવાનું મળે છે. આ વસ્તી કરોડોમાં છે બાળકો. ખ્યાલ આવ્યો? પણ બાળકો જો આ જે સંગ્રહિત અનાજ છે, એ સંગ્રહિત અનાજ બાળકો જો હજારો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આપવામાં આવે ને, કારણ કે બાળકો ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે BPL બિલો ધ પોવર્ટી લાઇન નીચે જીવતા લોકોને વિના મૂલ્યે બાળકો અનાજ આપવામાં આવે છે અને ભૂખ મિટાવી શકાય છે. ખ્યાલ આવ્યો? અનાજનો બગાડ અટકાવવો એ આજના સમયની શું બાળકો તાતી જરૂરિયાત છે. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો એક બગડેલું અનાજ, જો અનાજ બગડી જાય તો બાળકો આ હજારો કુટુંબો અનાજથી વંચિત રહી જાય છે અને આપણે એને વંચિત રાખવાના નથી. અને એટલા માટે અનાજનો બગાડ બાળકો, અનાજને બગાડ અટકાવવો, સાથે સાથેનું સંરક્ષણ કરવું ને એ આપણી બાળકો શું છે તાતી જરૂરિયાત. આના અનુસંધાનમાં બાળકો સરકારે કાયદો પણ છે, RTF 2013. ખ્યાલ આવ્યો? રાઈટ ટુ ફૂડ એક્ટ, બરાબર, અન્ન સલામતીનો કાયદો. સરકારે કાયદો અમલમાં મૂકેલો છે જેના દ્વારા BPL બિલો ધ પોવર્ટી લાઇન ગરીબી રેખા નીચે જીવતા લોકોને, APL અપર ધ પોવર્ટી લાઇન BPL નીચે જીવતા લોકોને બાળકો વિના મૂલ્યે આપવામાં આવે છે. કુટુંબોને વિના મૂલ્યે. અને બાળકો APL અપર ધ પોવર્ટી લાઇન ઉપર જીવતા લોકોને બાળકો થોડા પૈસા લઈને બાળકો 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને 1 રૂપિયા કિલો જાડા ધાન્ય પાકો એ રીતના ભાવે આપવામાં આવે છે, જે ચેપ્ટર નંબર 17 માં આપણે વિગતે ભણવાના છે. તો બાળકો આજે આપણે એટલું જ ભણીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો વૈશ્વિક ખેતી વિશે આપણે એક માહિતી મેળવીશું, બરાબર. સવાલ છે બાળકો વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લો. 3 માર્ક્સનો અતિ મહત્વનો સવાલ છે. ખ્યાલ આવ્યો? તો આગળના લેક્ચરમાં બાળકો એ સવાલ ભણીશું અને નવું ચેપ્ટરની શરૂઆત પણ કરીશું. બાળકો તમારી પાસે, તમે ઘરે છો હમણાં, એટલે બાળકો જેટલું ચાલે એને બહુ વ્યવસ્થિત રિફર કરો, એ તમારા ફાયદામાં રહેશે. ખ્યાલ આવ્યો? કારણ કે સ્કૂલ ખુલે હજી બાળકોના એંધાણ નથી અને એટલા માટે બાળકો તમારી પાસે પુષ્કળ સમય છે. એ સમયનો સદુપયોગ કરો. જે ચાલે છે એને કમ્પ્લીટલી તૈયારી કરજો, બરાબર. ગણિત વિજ્ઞાનમાં ખાસ પ્રેક્ટિસ કરજો. SS માં મોઢે કરીને લખવાનો પ્રયત્ન કરતા રહેજો. ખ્યાલ આવ્યો? હોમવર્કની વાત તો બાળકો હોમવર્ક તમારે એક વખત લખવાનું રહેશે.